આમ જો પવનનો વાવાઝોડું જો પતરા ઉડે. ઓહો. આમ જો ફૂલ વાવાઝોડું બાકાજી કી. જો ઓલા શેડ રહ્યું ને જો બધું પડી ગયું. જો પતરા દેખાય પડેલા. જો આ બધા દેખાય ને એંગલ એ બધા પડી ગયા. ગુડ મોર્નિંગ બધાને ને જય શ્રી રામ. જો પહોંચી ગયા આપણે કારખાને. હવે લગભગ મહિનો સુધી છે ને આ પૂંગરું બંધ જ રહે. ઈ હે અને કાર્યો જો આનું બંધ થઈ ગયું બધું. સિરામિક લગભગ અમારે મોરબીમાં બધા 1 મહિનો બંધ, કેમ કે ઓલો ગેસનો શોર્ટેજ છે ને એની હિસાબે બધા સિરામિક બંધ. આપણે કપડાં ઉપડા બદલાવી લે પહેલાં. કપડાં ઉપર આપણે બદલાવી લીધા અને આજે કામમાં તો પેલું પ્રાઇવેટ ટીસી કાઢવાનું એ સેટ આવે ને પછી કાઢવાનું છે. ત્યાં સુધી આપણે બીજું કામ કરી. ને અત્યારે સિરામિકમાં પેલેટું બાંધવાવાળાને અને એરપટ્ટાવાળાને ને બધાને એને તકલીફ પડશે, કેમ કે શટડાઉન થયા ને મહિનો એક એની હિસાબે. ને આપણે તો નહીં વાંધો આવે. આપણે પછી ઓઇલમાં કદાચ કેવું આવશે ઓઇલ ને બધું પણ હવે ઓઇલ તો આપણે પાસે સ્ટોક પડ્યો હોય એની હિસાબે આપણે ચાલુ જ રહે. પટ્ટી કાઢી લીધી, એક ટીસી ભઠ્ઠીમાં કાઢવાનો હતો ને એ ઉતારી દીધું. એ આપણે ટાઈટ કરીને તારે એને ઓઇલ ભરવાનું ચાલુ છે. આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું સ્ટાર્ટ બધું. લલિતભાઈ ટાઈટ કરે બોલ ને આપણે જો ઓઇલ ભરી. 12:30 વાગ્યા આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાથ પગ ધોવાના બાકી છે હજી. હાથ પગ ધોઈને પેલા જમી લઈ ને થોડાક દી ત્યાં શાંતિ રહેશે. જો અવાજ બવાજ બધું શાંત. સામે ઓલું જો કારખાનું બંધ છે, આ બંધ છે, આ બંધ છે, ઓલું બંધ છે. જમીન થઈ ગઈ આપણે ઉભા. અહીંયા જો લોટલી નાખવા આવ્યા હતા. ખિસકોલું આવે ને એટલે અહીંયા બોક્સમાં અંદર લોટલી નાખીએ આપણે. કામમાં તો આજે આપણે કામ અમુક એવું હોય ને એટલે આપણે વિડીયો ન ઉતારી લગીએ ન સેટ ને બધા ભેગા હોય ને અમે કામ આપણે ઓઇલવાળા હાથ હોય એની હિસાબે વિડીયો પછી તે દી નાનું આવે વિડીયો. ને મોરબીમાં બધા સિરામિક બંધ. હવે અમારે હોમ સિઝન આવશે, સિરામિક બંધ થયા ને કેમ કે મેન્ટેનન્સ માટે બધા ટીસી બીસી લીકેજ બીકેજ હોય ને તો ફોન કરે કે હાલો લીકેજ છે. એટલે અમારે તો કાંઈ મંદી જેવું છે જ નહીં, એ બધી સિઝન જ છે અમારે. કામમાં તો જો આપણે શું કર્યું ખબર આવી, આ પ્રાઇવેટ ટીસીનું જો ઉતારી દીધું. પછી બાર એક જ કાઢ્યું આ ખાલી. જો હજી લેવલ કરવાનું બાકી છે. આ બોલ ને બધું ટાઈટ કર્યું છે ને આ ગ્લાસ નવો બનાવી નાખ્યો આપણે. જો આ બધું ખોલાયું હતું ને એ બધું મારી દીધું પાછું. જો આ બ્રીઝરનું પછી ઓલી જો આપણે કાલે ઓલી આડી નહોતું ગાસ્કેટ બનાવ્યું, હા એ બધું મારી દીધું. આ બુશિંગમાં જો ટોપી બોપી નાખી દીધી. પછી અહીંયા પડ્યું હતું એનું આપણે કાલે ગાસ્કેટ બનાવ્યું હતું એ નાખી દીધું. એમાં એર કાઢવાનું બાકી. અને આ બોક્સ અત્યારે કંઈ ચડાવવા નથી, કલર બલર મારીને પછી ચડાવશી બોક્સ. ને રેશિયો બેસિયો બધું ચેક કરી લીધું. હજી ટેસ્ટિંગ કરવાનું બાકી છે, કેમ કે હજી ઉતાર્યું જ છે ને ઓઇલમાં એની હિસાબે છે ને ઓઇલ થોડુંક કોઇલ પી જાય ને એટલે ટેસ્ટિંગમાં વાંધો ન આવે એવું. અડધી કલાક આરામ કરી લે. આઉટપુટ આના બોક્સ બહુ જાજા છે. હા એના જો 11ના છે આરિયા. હાલો અડધી કલાક આરામ કરી લે. કામે ચડવાનો થઈ ગયો ટાઈમ. અને જો એક ને ગ્લાસ એક ઢીલો હે. ગ્લાસને એને ટાઈટ કરી નાખીશી જ. જો ટાઈટ કરીને પછી આ બુકેટના છેરા મારી દે. ઓટીઆઈના છેરા મારી દે. ઓઇલ ટેમ્પરેચરના ક્યાં ગયા. જો ઓઇલ ટેમ્પરેચરના છેરા મારી દે. પછી આપણે ફોટા પાડેલા એ ફોટા પાડ્યા ને એવી રીતના મારી દે છેરા ને ગ્લાસનું લેવલ ને બધું કરી નાખી. પછી હાલો આનું કામ થઈ જાય પૂરું. લેવલ કરી નાખ્યું હવે આને ગ્લાસની તો બધું ટાઈટ કરી નાખ્યું.
ગ્લાસમાં આવ્યું ઓઇલ. લીકેજ બીકેજ હોય ખબર પડી જાય હવે. આમાં આવે તું લાગે આમ જો પવનનો વાવાઝોડું જો પતરા ઉડે. આમ જો ફૂલ વાવાઝોડું બાકાજી કી. અમારે જ્યાં જોઈએ કાંઈ વિડીયો ઉતારે આનું ધ્યાન રાખવું પડે એવું. આમાં પતરા બહુ ઉડે. આમ તો જો કાંઈ દેખાતું જ નથી. પતરાવાળાને તકલીફ પડે, આપણે પતરા જ છે એમ. હમણાં જ પડ્યું કાકા વિડીયોમાં. અવાજ તો જુઓ હવે ભાગે જ ને કાકા. કેને આના હારા પતરા ઉડ્યા. એક તો સર્વિસ કરવા ટીસી બાર કાઢ્યું હતું ને એમાં વાવાઝોડું આવી ગયું ફૂલ બાકાજી કી વાળું. આપણે 11 ને ફૂલ બાકાજી કી બોલે અત્યારે. હા કાંઈ દેખાતું નહીં આવું. જો અત્યારે ફૂલ બાકાજી કી હાલે. જો ઓલું સામે કારખાનું જોયું ને તરત દેખાડું એમાં જો પતરા બધે કાઢી નાખ્યા. એ સાફ કરવા કબૂતરું મારા 5 વાગ્યા હાથ પગ ધોવાના જે બાકી. અને આજે તો 4 વાગ્યા પછી કંઈ કામ જ નથી કર્યું કેમ કે વાવાઝોડું વરસાદ આવતું હતું ને એની હિસાબે અમારા અહીંયા છત ને અહીંયા એટલે આ પતરા હેઠે નહોતા. અમે છત હેઠે બેઠા હતા ને એક તો મોબાઈલમાં ચાર્જિંગ નહીં ને જો આ છાંટા ચાલુ જ છે અત્યારે વરસાદ. કપડાં હજી બદલાવાના હાથ પગ ધોવાના ને ફૂલ ટાઢે અત્યારે. ને જો આમાં કેવું થયું જો ઓલા સિરામિકના તો બધા પતરા ઉડી ગયા. આમાં જો આ બધા બખા દેખાય ને એ બધા પતરા ઉડી ગયા ને એક શેડે પડી ગયો. એ હમણાં વિડીયોમાં દેખાડું કયો શેડ કર્યો ને. ને બધેથી જાજી એક તો મહિના એકનું શટડાઉન ને સિરામિકનું અને પાછું આ વાવાઝોડું આવ્યું એટલે અમે નુકસાની એને ફૂલ. જો ઓલા શેડ રહ્યું ને જો બધું પડી ગયું. જો પતરા દેખાય પડેલા જો આ બધા દેખાય ને એંગલું એ બધા પડી ગયા. આ બંધ હે સિરામિક. ઓમાં કાંઈ નથી થયું જો ઓલા સિરામિકમાં. આમાં નુકસાની આવી બાકી. ને કોલું તો ચાલુ હતું આપણે દરરોજ દેખાતા ખબર હે કે કેવા ધુમાડા કાઢે સરફર ઉડાડે જાજુ. એ તો ચાલુ હતું પણ આ તો ગેસના કારણે શટડાઉન થયું હતું ને એની હિસાબે બંધ હતું. મહિનો એક 2 દી થયા હતા હજી બંધ થયું હતું ને એનું. છાંટા ચાલુ જ છે જો. ઘરે કેવી રીતના પહોંચું એ વિચારવાનું છે હવે. 10 કિલોમીટર થાય આપણું ઘર અહીંથી. જો હા ચકલા ઉડે ચકલા. અહીંયા તો અમારે તો કાંઈ નુકસાન નથી આવી. હાથ પગ ધોવા બી ગયા તો આપણે હાથ પગ ધોઈ લઈએ. વીજળી જાય ભાઈ. કપડાં ઉપડા આપણે બદલાવી લીધા ને જો વરસાદ ચાલુ થઈ ગયો હોય. જો ડોલ ભરવાનું ચાલુ થઈ ગઈ. ઓઇલ તો નથી પણ આ પાણી ભર્યું એમાં. અને હવે ઘરે જવામાં જોવી હોય શું થાય. વરસાદ રહે પછી જાય કે અત્યારે જાય. ને મળી નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને ગમ્યો તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવાનું ન ભૂલતા કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નથી હવે. તો એ જો કે રસ્તામાં કાંઈ થાય એવું તો આપણે વિડીયોમાં આગળ દેખાડશી. બાકી જો નુકસાની તો ફૂલ આવી છે સિરામિકવાળાને. એક તો પતરા ઉડી ગયા નીચે ને મશીન ને બધું હોય ને બધું પલળી ગયું હશે. આના એકના નથી પણ આમ કેટલાયના ઉડી ગયા હે. મોરબી અપડેટમાં મારે મોરબી અપડેટ ને એમાં આવે કેટલી ગાડી બાડીને જાર પડી ગઈ ને કેટલી નુકસાની આવી છે. એક તો ગેસ મળતો નથી બિચારાઓને. તો એ સામે જોનો જીસીબી લઈને જો એના કાંઈ પડી જ નથી. ગમે ઉડીને આવે ને. વાતાવરણ તો હજી 2 દિનની આપી વરસાદની આગાહી. હાલો ક્યાંય કરે હવે. એ તો જાજો પવન ન આવ્યો ને તમારો ચેન કપો પલટી મારી જાય. પવનનો જો અહીંયા હતો ને અહીંયા વયો ગયો હોય પછી એને થોડુંક જાળવા જવાય. એક તો અમે અહીંયા નીચે હતા